વડોદરા શહેરના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે મેરા દેશ મેરા સનાતન કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા શહેરના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે મેરા દેશ મેરા સનાતન કાર્યક્રમ યોજાયો હતો। સંસ્કાર, શૌર્ય અને રાષ્ટ્ર ગૌરવના આ કાર્યક્રમની પ્રસ્તુતિ અને દિગ્દર્શન યુવા સંગીત કલાકાર એવા સારેગામાપા ફેમ યોગી પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ભાજપના નવનિયુક્ત શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, નયનકુમાર શાસ્ત્રી અને કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં સનાતન પ્રેમી નાગરિકોએ નિહાળ્યો હતો। मेरा देश मेरा सनातन आ टाइटल हेठळ आज रोज योगी पाठक द्वारा खूब सुंदर संगीतना कार्यक्रमનું આયોજન થયું અને જેની અંદર ધર્મની ધજા ફરકાવી અને હિન્દુ વૈદિક સનાતન ધર્મની ધજા લહેરાતી રહે અને દરેક હિન્દુ જાગૃત થઈ અને આપણા સનાતન ધર્મને ટકાવવા માટે દેશને માટે પ્રેમ ભાવના સાથે દેશ પ્રેમ માટે આ અદ્ભુત કાર્યક્રમનું આયોજન થયું। એની માટે મારી ખૂબ શુભકામના પાઠવું છું અને ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું। યોગી પાઠકના વડોદરાવાસીઓને જય શ્રી રામ, હર હર મહાદેવ હર। હું તમારા વડોદરાવાસીઓનો જેટલો પણ આભાર માનું ને એટલો ઓછો છે, કારણ કે આજે હું મેરા દેશ અને મેરા સનાતનની જે યાત્રા લઈને નીકળ્યો છું ને, એમાં પ્રથમ ચરણમાં તમે લોકોએ મને એટલી સફળતા આપી છે, તે બદલ હું વડોદરાવાસીઓનો ફરી એકવાર દિલથી આભાર માનું છું। અને મેરા દેશ મેરા સનાતન હું ફક્ત વડોદરા પૂરતું સીમિત નથી રાખવાનો, હું ગુજરાતના દરેક શહેર સુધી આ વાતને પહોંચાડવાનો છું। મેરા દેશ મેરા સનાતન આ કોન્સર્ટ આગામી દિવસોમાં અમદાવાદમાં, સુરતમાં, રાજકોટમાં અને દરેક સિટીમાં હું કરવા જઈ રહ્યો છું। બસ આપના આશીર્વાદ આવી રીતે બનાવી રાખજો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।